મામા હું માનું છું. અરે ડોંગર વાલા વાહ વાહ બાપા લે વાહ. એ મારા સારા કામ કરે અને હવે અરે ખાના જમવા પણ ઘરને ધરને ખાના નાખે. અરે રે મારી વેગળ કારણ વાંચરા. વેગળ કોણ હતી? કે વેગળ એની એક ચારણની ગાય હતી, વેગળ નામની. ગાયનું નામ વેગળ હતું. તેથી વાંચરો દાદો એમ કહેવાય કે મંગળ ફેરા ફરતો હતો. તેથી આ દેવળ જે ચારણ હતી માનવા વચ્ચે હાટલ કરી હતી કે હે વસરાજ, મારી વેગળ દુશ્મનો વાળી છે અને તું લગ્ન કરે તો તારી ખાનદાનીમાં ધૂળ પડી કહેવાય. તેથી વસરાજ દાદા નામ જે ગુમાડા હતા એ ઉભા થઈ ગયા અને તેથી જ્ઞાનમાંથી તલવાર બહાર કાઢી અને કીધું કે હું ચોથો ફેરો આ વેગળ લાવીને હું ચોથો ફેરો કરીશ. મારી વેગળ છે કેવી? પણ તેથી આ દેવળ શું બોલ્યા કે ધણે આવ્યું ધણ હે અને ખાંડું આવ્યું ખડે, પણ જેના દૂધે દીવા બળે. અરે રે મારી વેગળ હજી નહીં આવી વાછરા. ધણ આવ્યું ધણ હે, આખા ગામની ગાય આવી છે પણ મારી એક વેગળ નો લાવી. વેગળ તું લાવી દે તો હું તને માનું. એક ગાય માટે જેને કહેવાય કે બલિદાન દીધા, માથા પડ્યા ને ઘરે લડ્યા. ત્યાં વસરાજ સોલંકી રહ્યા, ઘણા બધા ઇતિહાસ. પછી વેગળ બચાવવા એમના લેવા ગયા, બધા જે હતા એમને માર્યા, 18 વેરીને ખાતા. અને તેથી એ વખતનો ઇતિહાસ એવું કહે છે કે જેથી વસરાજ સોલંકી એવું કીધું હતું કે મારું માથું પડે ને તો તેને ખોળામાં લેજો આ દેવળ, બરોબર? તો એ સજીવન થશે મારું માથું. એવું યુદ્ધ બહુ આવ્યું પણ માથું પડી ગયું. ઘોડામાં લીધું 5-6 વખત. જેથી છેલ્લો ઘા હતો અને એ માથું ઉડ્યું નીચે, પણ ઘોડામાં લેવાનું નહીં. અને આજ પણ અહીંયા કચ્છના નાના નળમાં માથું પૂજાય છે અને આ બાજુ ઘડે પૂજાવે છે. કોઈ પણ કાળો નાક કરડો હોય ખાલી માનતા રાખો, જ્યાં ઉતારવા વાળે દેવળ છે ને ભાઈ ભાઈ હે જીતાનતી ગાડે ના માથા વડાડે ના ગાડતી ગાડે ના માથા વડાડે ના હારિયા થઈ ગરે પૂજા પૂરે ગરવૈયા મારે આ ગરજી ના ગરવૈયા મારે આ ગરજી ના